નમસ્કાર, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા જાણીતા અખબાર ગુજરાત મેલ દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ એક સુંદર લેખ. શીર્ષક આત્માને સ્પર્શતું, મનને શાંતિ આપતું સંગીત. આલેખન શ્રી રાજુલ કૌશિક, USA. સંગીત એટલે શું? ગાવું અને વગાડવું? હા, એક રીતે જોઈએ તો સંગીત એટલે ગાવું અને ગાન સાથે વગાડવું પણ ખરું. જો કે ક્યારેક માત્ર ગાન એટલે કે ગીત વાદ્ય વગર પણ સાંભળનાર વ્યક્તિના હૃદય મનને સ્પર્શી જાય. ક્યારેક અન્ય ભાષા કે જેનો આપણને જરાય પરિચય સુદ્ધા નથી, એ ભાષાના ગીતમાં શબ્દો કરતા એનો સૂર અને સૂરમાં વણાયેલો પ્રગટ થતો ભાવ મનને સ્પર્શી જાય. આ લખું છું ત્યારે યાદ આવે છે તમિલ ફિલ્મ મુન્દ્રમ પિર્રાઈની હિન્દી રીમેક સદમા. નિતાંત બેહદ સુંદર ફિલ્મ. પણ અહીં વાત ફિલ્મની નથી, વાત છે ફિલ્મના ગીતોની. સૌને ઇલિયા રાજાનું મનને સ્પર્શી જતું, યશુદાસજીના ઘેઘૂર છતાં મીઠા અવાજમાં ગવાયેલું ગીત સુરમયી અખિયો મેં નન્હા મુન્હા એક સપના દે જા રે યાદ જ હશે. આ ગીત માટે એના શબ્દો ને સૂર ને કે સંગીતને કોને દાદ આપવી એની મીઠી મૂંઝવણ પણ અનુભવી હશે. આ ગીત હિન્દીમાં સાંભળીએ તો એના શબ્દોના અર્થ સમજાયો હોય એટલે માણવાનું ગમે. એકવાર અનાયાસે આ ગીત મૂળ તમિળ ભાષામાં સાંભળવા મળ્યું. એક પણ શબ્દ ન સમજાયો, છતાં એ ગીત એક નહીં બીજી 2-4 વાર સાંભળ્યું અને મનને એટલું તો સ્પર્શી ગયું કે એ ક્ષણ આજે પણ યાદ છે. સંગીત માત્ર એક પ્રકાર નથી, સદીઓથી ચાલી આવતી પરંપરા, શિસ્ત અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું કલા સ્વરૂપ છે. આ ક્લાસિકલ ગીત સુરમયી અખિયો મેં નન્હા મુન્હા એક સપના દે જા રે ગીતને ક્લાસિકલ ફોર્મમાં મુકાય કે કેમ એની ઝાઝી જાણ નથી, પણ શાસ્ત્રીય સંગીતના મુખ્ય 2 પ્રકાર છે એટલી જાણ છે: હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટક સંગીત. હિન્દુસ્તાની સંગીત ઉત્તર ભારતમાં પ્રચલિત છે, જ્યારે કર્ણાટક સંગીત દક્ષિણ ભારતમાં પ્રચલિત થયું છે. એટલે આ ક્લાસિક ગીતને કર્ણાટક સંગીતના ફોર્મમાં મૂકી શકાય એવી સાદી સમજ એવું માનવા પ્રેરાય છે. ભાવ, રાગ, તાલ અને નાટ્યના તાલમેલ સમી ભારતનાટ્યમ શૈલી મૂળે તમિલની નૃત્ય શૈલી છે. વર્ષોથી આપણા ગુજરાતી પરિવારોમાં પણ સૌથી પ્રચલિત ભારતનાટ્યમ શૈલીમાં વણાઈ લેતા શબ્દો, રાગ, તાલથી આપણે ઘણા પરિચિત થવા માંડ્યા છીએ. વાત સદમા ફિલ્મના ગીત હોય કે શાસ્ત્રીય સંગીતની, એક વાત નિશ્ચિત છે કે શાસ્ત્રીય સંગીત મનને શાંતિ આપે છે અને આત્માને સ્પર્શે છે. શાસ્ત્રીય સંગીત ધ્યાન અને સાધનાનું એક સાધન છે. વર્તમાન સમયના વ્યસ્ત જીવનમાં શાસ્ત્રીય સંગીત માનસિક શાંતિ અને સંતુલન જાળવવામાં સહાયરૂપ છે.